આ મસ્ત ખાખી બાપુની સમાધિ છે. ઓલામાં મસ્ત મજાના વનકુંડો બનાવેલા છે. બાપુની બધી જૂની વસ્તુઓ છે. તો મિત્રો અહીંયા છે ને 24 કલાક માટે સાની સુવિધા હોય છે. બાપુના શરણ પગલા પણ મૂકેલા છે. એમ છે યુટ્યુબ ફેમિલી, તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ છેતરા ખાખી બાપુની જગ્યામાં. મસ્ત મજાનું અહીંયા મંદિર છે. ઓલા પણ તો હાલો અંદર જઈને આડે તમને દર્શન કરાવું. તો મિત્રો આ મસ્ત ખાખી બાપુની સમાધિ છે. આ મસ્ત મજાના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખ નાખજો જય ખાખી બાપુને. આ તમને બતાવું સાઈડમાં છે ને મસ્ત મજાના હવન હોય ત્યારે હવન કુંડો બનાવેલા છે. ઓલામાં મસ્ત મજાના હવન કુંડો બનાવેલા છે. અને જો આ છે વાવ છે, એમાં બધે જો ભાવિ ભક્તો છે ને ચીકા નાખે છે. અને આ બાજુમાં તેની પાછળ છે ને ગૌશાળા છે. તો તને બતાવું, જો આ છે ગૌશાળા છે. ગાયો જો તમને બતાવીશ, ઝૂમિંગ કરીને બતાવી દઉં. જો આ ગૌશાળા છે અને એની બાજુમાંથી ઓલા પણ છે ને બાળકો રમી એક ને એવા હિસકા ને એવું બધું નાખેલું છે. અત્યારે ગારો છે ત્યારે જો આ 2-3 બાળકો છે જો ના રમે છે. મસ્ત મજાનું લોકેશન છે, એક નંબર. તો મિત્રો જો આ છે ને સૂર્યકુંડ છે ને, આમાં તે જો ભાવિ ભક્તો બધા છે અંદર સિક્કા નાખે છે. આ છે સૂર્યકુંડ. આ જો મંદિર ઓલો પણ છે, એની બાજુમાં વનકુંડ છે ને એની બાજુમાં તે જો સૂર્યકુંડ આવેલો છે. ને હોલિકાર પ્રસાદી લેવાનું છે ને અહીંયા પણ 24 કલાક માટે છે ને પ્રસાદી લેવાનું ચાલુ હોય છે. અંદર છે બાપાની બધી જૂની વસ્તુઓ છે. ચાલુ તમને આડે જઈને બતાવું છે ને. ભાવિ ભક્તો માટે જો 24 કલાક માટે છે ને ચાની સુવિધા હોય છે. જો અહીંયા ભાવિ ભક્તો ગમે ત્યારે આવે તો એ ચા કે ગમે પીએ કે. તો મિત્રો તમને જો આ બતાતો છે તે આખો મંદિરનો પ્લાન છે. તો તમને જો આમાં જે વસ્તુઓ બતાવે છે ને એ બધી જ જૂની વસ્તુઓ છે ને, ખાખી બાપુએ યુઝ કરેલી બધી વસ્તુઓ છે. જો આ નીચેના ગોદડા ને એવું છે, એના કપડાં સાઈડમાં બધું છે. એ જેનું ટિફિન ને મસ્ત બધી એની વસ્તુઓ એનો ઉપયોગ કરેલી છે. અને આ એના છે શરણ પગલા તમને બતાતા છે. અને શરણ પગલા છે એની 4 વ્હીલર જો સાઈડમાં મૂકેલ છે ને એ બધી જૂની વસ્તુઓ અહીંયા સંગ્રહ કરેલો છે. તો મિત્રો જો મસ્ત મજાના ખાખી બાપુના દર્શન કરી લીધા છે અને એની જૂની વસ્તુઓ અને 4 વ્હીલ ને બધું જોઈ લીધું છે. અને જો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો બધાને ગુડ બાય.